વોટ્સઅપ ગાઈસ, તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં. તો ગાઈસ આ તારીખ છે 3/1/2026 અને ટાઈમ છે 8 વાગ્યા છે અને આજ છે શનિવાર. આપણે જઈશું બહાર, જોઈશું કઈ બાદ જઈએ તો મળીએ કડી કરીને. બાય. અને ગાઈસ આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને હવે બેસીશું લેસન કરવા. લેસન તો સરે પેપર લખવા આપ્યા હતા અને હજુ પતાવ્યા નહીં. આજ સોમવાર બતાવવાના છે, શનિવાર પતાવવા પડશે. 4 પેપર લખવાના ગાઈસ, તો મળીએ લખીને. તો ગાઈસ આપણે જે જગ્યાએ જવાનું હતું ને એ જગ્યાએ કેન્સલ થઈ જશે, એટલે જવાનું નથી. એટલે હવે આપણે હાલ જ લેસન પતી સમજો ગાઈસ. અમારું ડેનિમનું જેકેટ તમને ફૂલ આઉટફિટ બતાવજો ગાઈસ. આ ડેનિમનો શર્ટ છે, આ ટી શર્ટ અને આ પેન્ટ છે ગાઈસ. તો ગાઈસ હવે અત્યારે વાગે છે 9:30 બરોબર છે. તો 10 વાગતા કે 10:30 વાગે આપણે જઈશું ઉપર પતંગ ચગા. તો તમને બતાવીશું ઉપરનું વ્યૂ ને બધું. અમારે તાબુ એટલે ઉપર ટેરેસ બતાવીશું. તો ચલો ગાઈસ, મળીએ થોડી વાર પછી. બાય. અને ગાઈસ તમને એક વાત તો કહેવાની રહી ગઈ કે અમે બનાવવાના છીએ એક મોરલ સ્ટોરી, જે પ્રમાણે આપણે બનાવીશ. જે બીજા બધા યુટ્યુબરો બનાવે છે ને, એટલે સ્ટોરીઓ બનાવે પેલી 30-40 મિનિટની, એવી મારામાં આવશે. મારામાં 4-5 ભાગ આવશે અને બીજાના જે બીજા ભાગ આવશે એ બીજાના ચેનલમાં આવશે. હું તમને કહી દઈશ, તમે જોજો બરાબર છે. અને તમને ગમો તો પછી બીજા પાર્ટ માટે કમેન્ટ કરજો, તો હું બીજા પાર્ટ પણ આ ચેનલમાં જે ઓફિશિયલ ચેનલ છે એમાં નાખી દઈશ બરાબર. તો તમે હજુ આજ તો નહીં આવે, હજુ બનાવવાનું બાકી. સ્ક્રિપ્ટ જ લખી ખાલી, હજુ 1 મહિનામાં આવી જશે તમારે. તો ગાઈસ તમે આ ચેનલ પર નવા હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ તાબામાં. બાય. હેલો ફ્રેન્ડ્સ. તો ગાઈસ હું ખાઈ પીને આવી ગયો છું. હું ગયો તો બહાર ખાવાનું લેવા, સમોસા લાવ્યો તો ગાઈસ. હું 11 વાગ્યા સુધી લખ્યું અને પછી સમોસા લેવા ગયો. જો તમને એક વસ્તુ બતાવું ગાઈસ. તો જો ગાઈસ આપણા સીએમની દોરી આખા ઉત્તરાયણ મારી લાવવાની આ જે સુરતથી મંગાવી હતી ગાઈસ. 2000ની પડી આપણને અને 5000 વાર 2000ની સ્પેશિયલ. જો અને કલરની વાત કરીએ તો આપણો કલર પડી ગયો હતો બધું. જો ગાઈસ પ્યોર નેચરલ એકદમ વ્હાઈટ કલરની ચોટા હાથમાં, બધું કપડાં ગંદા નહીં થાય. અને ટેસ્ટિંગમાં જોઈએ તો આમાં બરાબર છે. પછી ઉત્તરાયણ તમે જોજો બરાબર છે. ઉત્તરાયણનો વ્લોગ આવશે આપણે. તમારે મંગાવ્યું હોય તો કમેન્ટ કરજો, તો આપણે લઈ આપશું. અને કોણ કોણ કડીમાં રહેતું હોય એ કમેન્ટ કરજો. પણ ગાઈસ તો ગાઈસ હું એ પેપર બનાવી દીધું છે અને હવે જવાનું છે ટ્યુશન. ટ્યુશન સો ગાઈસ હું ટ્યુશન જઈને આવી જાય છું અને હવે જઈશું પતંગ ચગાવવા. તો ચલો ગાઈસ જઈએ પતંગ ચગાવવા. અને જો ગાઈસ મારી રોલેક્સની ઘડિયાળ છે આ રહી. ચલો ગાઈસ ઉપર. બે ફિરકી લઈશું અને પતંગ લઈશું ગાઈસ. ચલો જઈએ ઉપર, જઈને મળું તમને. બાય. તો ગાઈસ હું સીડી પર ચડી રહ્યો છું અને પછી જઈશું આપણે ઉપર.
તો ગાઈસ આપણે ઉપર આવી ગયા છીએ. સો ગાઈસ આપણે ઉપર આવી ગયા છીએ અને હવે ચગાવીશું પતંગ. તો જો ગાઈસ આપણે તાબુ છે હાર્યું અને આપણે હારી સીડી છે આવ્યા. તો ચાલો ગાઈસ હવે પતંગ ચગાવીએ. તો ગાઈસ હું આવે તો પતંગ ચગાવવા અને પતંગ ચગાવી તો જો ગાઈસ તમને સનસેટ બતાવો આજનો. જો ગાઈસ સનસેટ. જો ગાઈસ આટલું ચરું ઝૂમ થયું. જો ગાઈસ એકદમ લાલ લાલ થઈ ગયું છે અને હવે હું જાઉં છું. જોઈએ ગાઈસ પતંગને ઝૂમ કરીએ આપણે. ઓ ભાઈ મોબાઈલમાં આખી ક્વોલિટી બદલી જાય છે. ઓરેન્જ થઈ ગયું ગાઈસ. જો આ પતંગને ઝૂમ કરીએ આપણે. જો ગાઈસ પતંગ કેટલું દૂર છે ગાઈસ. જો ગાઈસ બાજુવાળા પતંગ ચગાઈ રહ્યા પણ ચગાતો નહીં. એમ નહીં તો આ બે બધા ચગાવવા ગાઈસ. આપણો બધા જ છે. અરે લાલ શર્ટવાળો. આમ પેલી બાજુ પણ એક છોકરો ચગાઈ રહ્યો પણ ચગતો નહીં. આપણે ચગાઈને આવા બેઠા છીએ. બેહીને પછી જઈશું. ઓકે તો ગાઈસ હું તમને મારો પતંગ બતાવું. જો ગાઈસ બતાવું. જો ગાઈસ મારો પતંગ આ રહ્યો દેખાયા. આ રહ્યો જો ગાઈસ 8x ઝૂમ કરી તાણે દેખાય. એટલું દૂર પડે 10x કરવું પડશે. એટલું તો આપણે મોબાઈલમાં નહીં રેન્જ એટલી બધી નહીં. જો ગાઈસ ચલો દૂર છે ગાઈસ. અડધી ફિરકી ખાલી થઈ ગઈ. જો ગાઈસ આટલી. તમને ગાઈસ મંદિરનો વ્યૂ બતાવું બા. જો ગાઈસ આ રે આપણું મંદિર આવી ગયું. તો સિદ્ધિવિનાયક મંદિર. ગાઈસ અમે નેચાઈ ગયા છે. આમ બોલાવા તો અમે નેચાઈ ગયા નહીં. ચમ બોલાવા તો કે અલા નહીં ખાલી બેહો. ખાલી ખાઈને આવ્યા હે ને તો ચલે આજ ને એને લે. માં કદાચ 3 મહિના જ જાનો ગાઈસ. તો આજ જો પેલો સ્લો એના કરતા નાની આજ એટલે સાચું ખોટું નહીં કહેતો. જો ગાય ચલો ભૂખડો. જો મને પૂછતોય નહીં કે ખાવું એકલો ખાઈ લે. એ તારા જવાનું ને શું કેવું ગાઈસ. અત્યારે પૂછવું જોવા ને ઓડિયન્સ માટે. જો ગાઈસ અત્યારે આરતી ચાલુ હ. ખાલી કહું આરતી ચાલુ નહીં એમની ખાલી. શું કર્યું તું જો હે સાયકલ ચોરી કઈ જતો રહ્યો. અને જો ગાઈસ આ ફરા હવે ખબર કે હવે સાયકલ નહીં મળવાની. હવે સાયકલ નહીં મળવાની તને. હા લૂંટા એનું એક્ટિવ ઉઠાઈ દેવાનું. હા જોયું ખબર ખાલી પગત નહીં પોકાતા આવડે તો પગે પહોંચાય બગા જેટલા જોતા હોય ને એટલા તો પહોંચાય છે.
ગાઈસ આ વિડીયોને મોતાળા જ એડ કરું છું. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને શેર કરજો.